ભગવાન સ્વામિનારાયણ પ્રકાશભાઈ પરિવાર સાથે પણ બધા જ શિવ ટેમ્પલમાં ભજન કીર્તન હરિભક્તો ભેગા થઈ નામ પ્રકાશભાઈનું આપ્યું. વર્તમાન આચાર્ય મહારાજ શ્રી કૌશિક પ્રસાદજી મહારાજ શ્રીએ પ્રકાશભાઈની નિવૃત્તિ કરી. ત્યાર પછી થોડા સમયની અંદર જ જમીન સુતા કાર્ય કરતા ચર્ચ નજરમાં આવ્યું અને ત્યાં કણે મોટા મહારાજશ્રી પણ પધાર્યા. ભક્તો હતા, સંતો હતા, એ લેવાનું નક્કી કર્યું. ત્યાર પછી પ્રકાશભાઈને એક્સિડન્ટ હતા. ખૂબ જ જિમ્મેદારી વ્યવહાર સાથે, પરિવાર સાથે અને ધર્મનું કાર્ય ખૂબ જ નિષ્ઠાથી અને આજ્ઞાથી કરતા. પૂજ્ય મહારાજશ્રીની આજ્ઞા માથા બરોબર તરત જ 1.5 વર્ષની અંદર બધા ભક્તો સાથે મીટિંગ કરી અને આજ્ઞાથી શિખર ઉત્સવ પણ સરસ મજાનો મોટો કરી દીધો. ત્યાર પછી આટલું બધું કુશળ કાર્ય કર, સેવા અને ધર્મ અને પ્રેમ બધાની સાથે સુમેળથી એટલું બધું કાર્ય સરસ કરતા ગયા. ખબર ના પડી. સમય જતા જતા સારા એવા ઉત્સવ એક પછી એક થવા માંડ્યા. પૂજ્ય મહારાજશ્રી ખૂબ એમના પર રાજી થયા અને અતિ રાજી થઈ અને એમને આયુષ્ય વર્લ્ડ કહેવાય એના પ્રેસિડેન્ટ બનાવ્યા. પણ ભગવાનની દયા અપાર હોય, કોઈ જીવની ઉપર કુરાજી ન હોય, પણ આ એક ભગવાનનો ભક્ત હોય કે શૂરવીર હોય, કોઈ રાજા હોય કે મહાન શક્તિશાળી કોઈ પણ હોય છે, ભગવાન સ્વયં પણ આ લોકમાં આવે છે અને જતા રહે છે. ભગવાન સ્વામિનારાયણ ચરણમાં પ્રાર્થના કરીએ કે સર્વે પરિવાર, સત્સંગ, કુટુંબ, પરિવારની આદિ સર્વેને આપણા જીવનની અંદર ખૂબ મોટી ખોટ આવી છે. મહારાજ સર્વેને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. પ્રાર્થના કરીએ કે અમારી સર્વેની વિશેષ કરીને હવે બધા જ ભક્તિ કરજો અને આપણી સર્વેની રક્ષા થાય એ પ્રાર્થના કરતી. જયદીપભાઈ પ્રેસિડેન્ટ્સ બધા દરેક ચેપ્ટરના અને જે આવ્યા હોય એ જરી આગળ આવજો. એ બધા વતી તેમજ બીજા હરિભક્તો પણ બીજા ટાઉનમાંથી અને શહેરોમાંથી આવેલા છે. એ બધા વતી અને આપણા પરમ પૂજ્ય મહારાજશ્રી વતી એક લેટર આવ્યો છે. એ હું વાંચી સંભળાવું છું. મહારાજશ્રીએ ખુદ લખેલો છે અને પછી 2 શબ્દો હું કહીશ અને પછી આપણે બધા નીકળી જઈશું. મારી બાજુમાં નિલેશ, દેવરાજ, અરવિંદભાઈ, ડૉક્ટર અરવિંદભાઈ, જયદીપભાઈ અને બીજા બધા બેઠેલા છે. એનીવે, જય સ્વામિનારાયણ. Writing this mail with sadness from the heart. Loss of our great and humble family members. Always remember him as a soft, kind person like a feather and strong in faith and dedication, more than a lion. Qualities that are hard to find and a few that you can count on your fingers would have. He was always close to me and will always be that way till I die. All my prayers for him and his family. I know the loss is big one, but irreversible. God has his way and we just have to accept the facts. My special condolences to family and wishes that they carry on where and what his vision was. That is what I think will always keep him happy in the feet of Bhagwan. I was fortunate that I did have a chance to meet him and give him a hug before he departed for Dham. His love and compassion shall always remain alive in my heart. He knew his reason for existence. I think God loved him more than we did, so he is with him. I read somewhere, life is given to us. We earn it by giving it. I think he's given his life to teach us more than what the usual people live, a reason, a mission, and result. He's given life and more to many, and I so selflessly. No more words, memories, prayers, and wishes for the family. We all love you, Prakash, and shall always do, behalf of my family and my Asaso family. Jai Swaminarayan. રીના, મારી એક વિનંતી છે તને. પ્રકાશભાઈ ભગવાન પાસે જ બેઠા છે અને તું હરિભક્ત છે, એટલે તારે તું તો સમજે છે ભગવાન પાસે જાય એટલે આપણે રડવાનું ન હોય. એટલે હવે તું આજથી રડીશ નહીં, પ્લીઝ. પ્રકાશભાઈ તારા હાર્ટમાં છે, અમારા બધાના હાર્ટમાં છે
અને તને ખબર, તું મને કહેતી હતી કે સવારથી ફોન લાગી જાય છે અને તમને જ કરતા હોય છે અંકલ, તો મારે માટે એક ટાઈમ એમની પાસે હોતો નથી. ખ્યાલ છે ને? અમે પણ એટલા જ મિસ કરશું. જય સ્વામિનારાયણ. Thank you. Darsh is Prakash's younger son who would like to say a few things about his dad. Cheers on everybody. Thank you, Jagdish Uncle, for the speech. Most of you are here today because you know my father, Prakash Bhai, my dad, because of the mandir. He was because of his association with the mandir. And I would love to tell you some stories of him and I that don't have anything to do with the mandir. But the truth is there really was more than a father-son relationship. All we had was the mandir together as me as his son. I mean, his routine was, wake up, go to work, and when I come from school, I'll call Dad. Hey, Dad, this is how school went. This is what I did. These were my grades. But are we going to the mandir tonight? He's like, yeah, jawanu chhe. Tumhara cha muki deja. Come home, I put his cha. If I forget to put his cha, he won't talk to me. But I usually remember to put his cha. And, he'll come home, drink his cha, and we'll leave for the mandir. That was the routine that we had. And out of the 7 days of the week, that was at least 5 or 6 of the days that we did. That's what we had together. And he would go to the mandir, sit in the office, do seva for Bhagwan, whether it was administrative work or seva. And I would just learn what he's doing. He was the type of person that put other people's wishes before ours. Not just for the mandir, even materialistic things. Darsh, Krina, Sanjul, you guys use nice things. You guys drive nice cars. You're my family. You do all that. I don't really want that. He said, as long as you guys are happy, I'm happy. He'd always put other people's wishes before his, whether it's for the mandir. Just so the kids could go to our camps comfortably. Money wasn't a concern. You know what? We'll fly the kids to our camp so they don't have to sit in long car rides. It doesn't matter about the money. Whether it was at work. He was a really let-going person. If anybody insulted him, anybody went against him, he would just keep a bigger mind and, and just remember that what he's doing is for Maharaj. And whatever else someone said, he would let go. And he was the type of person that, although anything that would happen, whether it was his personal life, work, mandir, any problems he had, he wouldn't come and share it with us. He would keep it to himself so we wouldn't feel sad. He swallowed everything. He wouldn't tell us anything, just so it wouldn't affect us. But April 19th, the morning that he passed, Susiba was there. It was right in my arms. He took 2 deep breaths, and I said, Dad, wake up. And I opened his eye, and his eye moved, and he saw Susiba and I last. And after that, Dad, wake up. He wouldn't move. But more than being sad, I remember, just as Vaji Uncle mentioned, that day 7 years ago, all his hard work and dedication for the mandir was our Pran Pratishtha. 7 years ago exactly. And Maharaj chose 7 years to take him. Jai Swaminarayan. First of all, I would like to thank all the Satsangis, family and friends from near and far that have been with us since the beginning. We never would have gotten through this ordeal without you guys. Thank you for your faith, your support, and your strength. The past 6 months have consisted of the hardest moments of my life. I thought the day that my father would pass would be the hardest day of those. But on April 19th, when Bhagwan Swaminarayan finally came and took him into Akshardham, I found myself with surprising peace. He was finally resting without any pain or suffering. He had passed his test.
His faith in Bhagwan Swaminarayan never faltered throughout the entire ordeal. In fact, it only grew stronger. He knew that Bhagwan had a plan for him, and he accepted it wholeheartedly. The legacy that you have left behind will eternally be preserved, and your hard work and dedication for Swaminarayan Bhagwan, Naranayan Dev, and our Dharmakul will be carried on. I love you, Dad. You are forever ingrained in my heart, and every decision and step I take, I know you will be guiding me with your wisdom and your love. You're my hero, my idol, my inspiration, and I love you, and I miss you more than words can say. Thank you, Jai Jana. Prakash's father, Bala Dada. વાલા સ્વજનો, જય શ્રી સ્વામિનારાયણ. મારે 3 દીકરા, યોગેન, નીતિન, પ્રકાશ. પ્રકાશ સૌથી નાનો, ભણવામાં પણ હોશિયાર. પાલડી અમે રહીએ ગામની અંદર, ત્યારથી અને ત્યાં ખોડિયાર માતાનું મંદિર એક પણ દિવસ એવો ન જાય કે ત્યાં દર્શન કર્યા વગર કોલેજ જાય. આ રીતે ધર્મની ઇનહેરિટન્સ એટલું બધું એનામાં હતું. તે પછીની જીવનની ગાથા એવી, ક્રીના સાથેના લગ્ન, ક્લિવલેન્ડમાં આવવું. આવ્યા પછીથી એની પ્રવૃત્તિમાં MBA નો અભ્યાસ કર્યો. કાંતિવીની સાથે આ ફેક્ટરીમાં જોડાયા. એક દિવસ ફોન આવે છે કે પપ્પા મારે સ્વામિનારાયણ ધર્મમાં જવું છે. મેં કહ્યું ઇટ્સ ઓલ રાઈટ, મને કોઈ ઓબ્જેક્શન નથી. એ રીતે ઈ કેમ કે ભાઈ સ્વામિનારાયણ ધર્મમાં જવું છે. સ્વામિનારાયણ કાલુપુર મંદિરના ધર્મકુળ વર્ષો જૂનું, લાખો સત્સંગીઓ, હરિભક્તો, એમાં મેં જોયું કે પ્રકાશે થોડા સમયની અંદર મહારાષ્ટ્રીનો વિશ્વાસ સંપાદન કર્યો. કારણ કે મહારાષ્ટ્રી બી એક ધર્મકુળની અંદર ભગવાનનો વાસ છે, અને એમનો વિશ્વાસ સંપાદન કરવો એ જ બહુ મહત્વની વાત જે પ્રકાશ કર્યો. તો કેમ? એની નિષ્ઠા હતી, એનું સમર્પણ હતું. એ ધર્મમાં માનતો તો એટલું નથી, પણ ધર્મ પ્રત્યેનું સમર્પણ હતું, આજીવન રહ્યું. મંદિરની વાત કરવાની આવી ત્યારે ફોન આવે કે મંદિર બનાવી જશે. બહુ સારું. મંદિર થયું. 2007માં એની પ્રાણ પ્રતિષ્ઠા. મારો એક્સિડન્ટ હતો. મેં મારા દીકરા યોગેન, નીતિન, મારી ગ્રાન્ડ ડોટરને મોકલ્યા. બહુ ભવ્ય રીતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ. ઘણા મંદિરો અહીંયા અમેરિકામાં કે બીજા દેશોમાં થતા હશે, પણ પ્રકાશે મને કહ્યું કે પપ્પા, પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે જ મંડી પેડઅપ થયું. ઇટ વોઝ ધી ગ્રેટ થિંગ. બધાને એવું લાગ્યું કે આ શી ખબર એવો આત્મા આવ્યો છે કે બધું જ કામ સારી રીતે, સમર્પિત રીતે ભક્તિ કરવી અને સમર્પિત ભક્તિ કરવી, એમાં બહુ તફાવત છે. આપણે ઘરે દીવો, અગરબત્તી કે જપ કરીએ, પણ પ્રકાશે આખું જીવન સ્વામિનારાયણ ધર્મને સમર્પિત કર્યું. તે સિવાય ISSOના વાઇસ પ્રેસિડેન્ટ બનાવાય નહીં, એ જવાબદારી એને સંભાળી. એની ફેક્ટરીની જવાબદારી, કુટુંબની જવાબદારી અને ધર્મની જવાબદારી. મંદિર વગેરે બી ક્રીના ઇન્ડિયા આવે, જયપુર જાય, મૂર્તિઓ ઘડાવે, ના પસંદ પડે, આ બધું સમર્પણ છે. કારણ કે એમને એવી મૂર્તિ આપી હતી કે જેની અંદર નો પ્રાણ સૌને એક માર્ગદર્શન આપે, ધર્મનું માર્ગદર્શન આપે. એટલા માટે જ કહેવાયું છે કે ફેથ ઇન ગોડ ગિવ્સ મિનિંગ એન્ડ પર્પઝ ટુ હ્યુમન લાઈફ. ઈશ્વરમાં શ્રદ્ધા એ માનવ જીવનની સાર્થકતા છે. એ ક્યારે બને કે તમે સમર્પિત થાઓ, એની અંદર ઓતપ્રોત થાઓ,
આ એક પુણ્ય જીવાત્મા હતો અને એ રીતે એકે એક પ્રસંગે ઇન્ડિયા ફોન આવે, માર્ગદર્શન માગે. મંદિર બંધાયું, તૈયાર થઈ ગયું, વર્ષો ગયા, એને પાછો વિચાર આવ્યો કે શિખરબંધી મંદિર કરવું છે. એટલે મારા ઉપર ફોન આવે, ત્યાંના સંપર્કો ચાલુ હોય કે આ ભાઈ આવશે અને એમની ફેક્ટરી ઉપર તમે જાઓ અને જુઓ કે કેવી રીતે બધું કામ કરે છે. આપણે મંદિરને શિખરબંધી બનાવવું છે. કારણ કે મંદિરો ઘણું ખરું આપણે તો ચર્ચ લીધેલું, પણ શિખરબંધી મંદિરની બહુ મહત્તા હોય. હું ગયો, બધું રિપોર્ટ લીધો, એ ભાઈ સાથે ચર્ચા કરી કેવી રીતે થશે, એના બધા ડાયાગ્રામ જોયા, એના એનાલિસિસ કર્યા, બધું જોઈ લીધું. અને ભાઈ પોતે કે હું જઈશ અને ત્યાં ક્લિવલેન્ડમાં આખું ક્લેડિંગ કરવું પડે આખું. એટલે મેં પ્રકાશને કહ્યું હી ઇઝ કેપેબલ, અને એ રીતે અત્યારે આપણે આ શિખરબંધી મંદિર જોઈ શકીએ. પછી 2014 લગ્ન પ્રસંગ ત્યાં આગળ આવે. બહુ આનંદથી એ લગ્ન પ્રસંગમાં બધા કુટુંબીજનો માણે. અને ઓક્ટોબરમાં એક આવા સમાચાર આવે. મારું મન માનતું નહોતું કે આવું ના બની શકે. હું ઈચ્છકે કહું કે આને કેન્સર નથી, એટલે ક્યાંક કંઈક ભૂલ થતી હોય એવું લાગે. મારી ઈચ્છા બહુ, ઓપરેશન વખતે યોગન એની વાઈફ મોકલ્યા, તમે જાઓ. મારી આવવાની અદમ્ય ઈચ્છા. હું હમણાં જ આવ્યો 10મી એપ્રિલે. હોસ્પિટલમાંથી મારાથી જોવાય નહીં, એના સંપૂર્ણ ફોટોગ્રાફ જોવાય નહીં. આ પરિસ્થિતિમાં મારે એને વિદાય આપવી. પ્રભુ પ્રકાશના આત્માને દિવ્ય શાંતિ અર્પે, રીના, સંજુ, દર્શ સૌને શક્તિ અર્પે, અમને પણ આ દુઃખ સહન કરવાની શક્તિ અર્પે. જય શ્રી સ્વામિનારાયણ. Priya Ben is a family friend. She's going to say a few words for us. Jai Swaminarayan, Jai Sri Krishna. There are a lot of things I would like to say about Prakash Bhai, but then we'll be here all day, so I'll just say a few. Prakash Bhai was truly an amazing person. He was a man of few words, but his actions spoke volumes. He was always there for people in their times of need, to lend a helping hand, and you never heard him complain about it. His undeterred faith and nishtha in Narnarayan Dev remained with him through his most painful and difficult moments and until the very end. Prakash Bhai, I feel so blessed and am thankful to have known you, and I will always cherish the memories we had together. Krina, you and Prakash Bhai raised two wonderful boys in whom we already see many of your great qualities. I hope to incorporate some of those selfless qualities of his into my own life. Finally, whenever there was an event at the mandir, and we had many of these, Prakash Bhai would always get there before everyone else to organize and make sure everything was in place and perfect order. True to his nature, even in the end, he left before us. However, I know he is in Akshardham with Maharaj, organizing and putting in a good word for the rest of us down there, so Maharaj will come and take us like he did with him. Prakash Bhai always said Maharaj was coming to take him in a helipad. Unfortunately, we didn't know he was telling us that until lately. Too late. We will miss him tremendously, and Prakash Bhai would at the end say thank you all for coming, and what would really make him happy is he'd say કે સભામાં આવતા રહેજો સન્ડેના બધા આટલા જ માણસ, and that would really make him happy. Thank you. Jai Swaminarayan. 6 મહિનાથી સતત પ્રકાશની સેવામાં રહેલા સૌ હરિભક્તો, સત્સંગીઓ, એમને વંદન કરું છું, પ્રણામ કરું છું. I would once like to thank everybody, all the family members who came from out of state. Thank you.
સ્વામિનારાયણ નમો નમઃ શ્રીજી મહારાજ નમો નમઃ શ્રી પુરુષોત્તમ નમો નમઃ સહજાનંદજી નમો નમઃ સ્વામિનારાયણ નમો નમઃ શ્રીજી મહારાજ નમો નમઃ શ્રી પુરુષોત્તમ નમો નમઃ સહજાનંદજી નમો નમઃ સ્વામી થોડુંક નીચે બીજું એક અહીંયા મૂકી જાઓ નીચે બીજું એક સમાન પેટ પર અને એક પગ પર દિલેશ તારો હારો ક્યાં ગયો નીલય બાજુ ઓ બાજુ અહીંયા એક અહીંયા હાથ પર હાથ રાઈટ હેન્ડ